જય ગિરનારી, કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ ને બધાને સીતારામ. આજ નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજ નવા વ્લોગ બનાવવા આપણે જઈ રહ્યા છીએ. એ પહેલા આપણે જવાનું છે રાહુલભાઈ જેઠવાના ઘરે. એમનો ઘરનાનું આજ મુહૂર્ત જોરણ છે, એટલે આપણે ચા પાણી પીવા જવાનું છે. એ પહેલા આપણે જપ્પુબેન આપણે આ અત્યારે છે એને પૂછી જપ્પુબેન શું કરો છો? શું કરો જપ્પુબેન? હે શું કરો? વાળો છો? શું વાળો છો? હે અત્યારે અમારે જપ્પુબેનને બહુ આમ હડપ નથી થાય વાત કરવાની. આપણે કાંઈ વાંધો નહીં. આપણે જઈએ છીએ પેલા જૂના ઘરે દર્શન કરવા રામાપીર બાપાના, પછી જઈશું ભરત કાકાના મકાનની અપડેટ. ક્યાં મકાન પૂજ્યું એ તમને ફટાફટ કહીશ. ચાલો તો હવે આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે ભરત કાકાના મકાને પાછા અત્યારે આવી ગયા છે. હરી ફરી આપણે ભરત કાકાનું મકાન તો લેવું જ પડશે. એનું મકાનનું કામ ક્યાં પૂજ્યું તમને બતાવી દઉં. ઓલરેડી અભરાય તો મકાનનું કામ પહોંચી ગયું છે. ભરત કાકા પણ આપણે અત્યારે હાજરમાં છે. ભરત કાકાને આપણે પૂછ્યું, પેલા એને પૂછ્યું કે આપણે મકાનનું કામ રેડી થઈ ગયું છે ને કાકા? શું કાકા મજામાં ને? મજામાં. બધા સીતારામ કહી દો બધાને. સીતારામ સીતારામ. કયો નવીનમાં? નવીનમાં તો લિન્ટર પહોંચ્યું છે. હવે લિન્ટર પહોંચ્યું એમ ને? ફિટિંગ કરે એટલી વાર છે. હવે તો સેન્ટિંગ વાળા વાટે શું ને? સેન્ટિંગ વાળા વાટે. સેન્ટિંગ વાળા આવે એટલે હવે કેટલા દીમાં થઈ જાય કમ્પ્લીટ? 2 દીમાં. 2 દીમાં કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. ભરત કાકાનું મકાન અત્યારે આપણે લિન્ટરે પહોંચ્યું છે. જો સરસ મજાના બધા રૂમ ને સોફ્ટવેર બારી બધું મૂકી દીધું છે. પાછળ પણ સરસ મજાની સાલી બનાવી છે અને પાછળ સંડાસ બાથરૂમ પણ બનાવ્યા છે. આ રીતનું બધું સરસ મજાનું બનાવ્યું છે ભાઈ. ભરત કાકાના મકાનની તો આખી રોનક જ છે ભાઈ. વાહ ભાઈ વાહ. આવી રીતના 2 રૂમ છે ને રસોડું છે. ટાંકામાંથી રસોડાનો પ્લાન આખો બેહાઈ દીધો છે. નાની એમથી આવડી આ ઓસરી છે, આ 2 રસોડા છે. તો હું કાકા કયો નવીનમાં ભાઈ? બસ નવીનમાં હું કે પૂરું સલેબ હવે કેદી થાય અંદાજે? સલેબ આપણે લિન્ટર ભરાય પછી 1-2 દિવસ તો સળંતર ચાલુ કરવું પડે ને. તો અંદાજે મહિનો થાય? મહિનો થાય. હા મહિનો થઈ જાય એમ. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, અત્યારે આપણે ભરત કાકાનો સલેબની મહિનેદીની વાર છે. ધીમે ધીમે મકાનની તમને અપડેટ આપશે. નવા હો તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈ જઈએ. ચાલો મળવી હવે. ચાલો મિત્રો, અત્યારે રામવાડીમાં પહોંચ્યા છે. સરસ મજાનો બગીચો છે. અત્યારે પાણી પાવાનું એક ધારું ચાલુ છે. ભગત અત્યારે પાણી પાય છે. આ છે અમારા રામવાડીના ભગત. ધીમે ધીમે પાણી પાય છે. અને આ રીતનું છે અમારે એન્ટ્રી છે. સામે સંડાસ બાથરૂમ છે, ચબૂતરો છે અને પાણીનો ટાંકો છે. બરાબર. માથે મોલ્લો છે એ તમને બતાવું. આ અમારા ચબૂતરાનો મોલ્લો છે સરસ મજાનો. ચબૂતરામાં પણ અત્યારે બધા શણ ખાવા બધા કબૂતરો ધીમે ધીમે આવી રહ્યા છે. અને આપણે જઈએ છીએ રાહુલભાઈના ઘરે. બધા અત્યારે આપણા મિત્રો બધા આવી ગયા છે. ફટાફટ જઈએ આપણે રાહુલભાઈ ત્યાં. તમને ભાવે જ્યારે વાત કરાવો આપણે ભાવા કાકા એરી કે ભાવા કાકા આપણે અત્યારે ક્યાં જવાનું છે? તો ભાવા કાકા ક્યાં જવાનું છે અત્યારમાં આપણે? ક્યાં ઠેકાણે? ભાગવું જ છે ને? ચાલો તો બધા મિત્રો અત્યારે ભેગા થઈ જશે ને ધીમે ધીમે ચા પીવા નીકળી જાય. હજુભાઈ તમારે કઈ કેવું છે? હાલો કાંઈ વાત. રાહુલભાઈ ના ઘરે બધા મિત્રો બધા ચા પીવા આવી ગયા છે. રાહુલભાઈ આપણા રાહુલભાઈ ના ઘરનાનું મુહૂર્ત જોરાવાનું છે. મજામાં રાહુલભાઈ? ગુડ મોર્નિંગ. મજામાં? અમારા ભાવેશભાઈ, રામભાઈ, હરેશભાઈ, કિશોરભાઈ, હિતેશભાઈ અને મોડા મોડા આવ્યા હોય આપડા હિતેશભાઈ અને આપડા અલ્પેશભાઈ ને રામભાઈ ને હજુભાઈ બધા જ હાજરમાં છે. તો ચાલો ધીમે ધીમે આપણે અંદર જઈને ચા પાણી પી લઈએ. મિત્રો અત્યારે વરદાદા ને બધા આવી ગયા છે. મોટા મોટા વડીલો અત્યારે મુહૂર્ત જોવાનું કામ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. વરદાદા બધું અત્યારે ધીમે ધીમે લખવાનું શરૂ છે. રમેશભાઈ ને એ બધા બેઠી ગયા છે. અમારા પપ્પા પણ આજ મુહૂર્તમાં આવ્યા છે. સીતારામ મનસુખા મજામાં? મનસુખા ની બધા અત્યારે આવી ગયા છે અને અત્યારે મુહૂર્તનું કામ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. વરદાદા અત્યારે કંકોત્રી પણ લખવા મળ્યા છે. તમારે 16 લેવલની વસ્તુની યાદી શ્રીફળનો 25 સાદી ખોટી જમણી 1.25 કિલો ઘી 105 છે ગોળ કઢી વાળી ખોળા ઘઉં હાલો રાખડી ઘઉં ત્યારે અમારા ભાવેશભાઈ સરસ મજાની ચા બનાવી છે. અમે હિતેશભાઈ અત્યારે ડાયા થઈને ચા ધીમે ધીમે હલાવે છે. અમારા અહીંયા તો ચાના તાહડો આખો કમ્પ્લીટ ભરાઈ ગયો. નીતિનભાઈ ચા ભરે છે. રાકેશભાઈ અત્યારે ધીમે ધીમે આરામ કરી રહ્યા છે. અને મિલનભાઈ ને ગોપાલભાઈ પાણી પાઈ દીધું છે. 2 વખત પાઈ દીધું કહે છે. અને રામભાઈ તમે કાંઈક ફેર કરો છો? શું કરો છો? મને સાંભળતું નથી. હું રોનભાઈ મજામાં? ચાલો મિત્રો, ચા પાણી અત્યારે કમ્પ્લીટ થઈ ગયા. ઓલરેડી આપણે પી લઈએ. મિત્રો અત્યારે આપણે ચા પીવા આવ્યા છે એટલે ચા તો આપણે પાઈ ગઈ છે. તો ફટાફટ પેલા ચા પી લઈએ. અને આપણે અત્યારે મિત્રો બધા ચા પીવે છે. સીતારામ જીતુભાઈ મજામાં? રાકેશભાઈ ને બધા ઓલરેડી ચા પીવું ચાલુ છે. અમારા રામભાઈ ગોપાલજી અમારા ચા બને. અમારા ભાવેશભાઈ
કોઈ પણ શાહ લગ્ન પ્રસંગમાં બનાવે તો કહેજો, આપણે એનો કંઈ સાજ નહીં ઓછો લાગશે, બરાબર? એટલે શાહ આપણે બની જશે તો આપણે પહેલાં શાહ પી લઈને આપણે થોડું ઘણું કામ છે આ પતાવી દઈએ. મુહૂર્તના નિયમ પ્રમાણે કરી દીધા, ધીમે ધીમે સાનલા કરવા આવી રહ્યા છે. સીતારામ કરી દીધા. હા ચલો પુલક તો બોલો. હાલો હાલો. ઓમ સર્વદેવી શરણકંબકે ગૌરી નારાયણ નમસ્તુતે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણકંબકે ગૌરી નારાયણ નમસ્તુતે નમસ્તેસ્તુ સૂર્યાયુવાસ્તુ. અત્યારે રાહુલભાઈના ઘરેથી આપણે અત્યારે મુહૂર્ત જોવાઈ ગયું એટલે આપણે સાપણીમાં નીકળી ગયા છે. મારે રાજુભાઈને મારા હાહેરિયામાં અગત્યનું કામ છે એટલે જવું પડે એમ છે. રાજુભાઈ આપણી વચ્ચે ત્યારે ઉપર છે. રાજુભાઈને કહો કાકા મિત્રોને બધાને કાંઈક કયો હતો. જય મહાદેવ, જય વળકંતીમાં. આજ મારે નિલેશને થોડુંક કામ છે એટલે જવાનું છે બહાર. ચાલો મિત્રો, તો રાજુભાઈએ તો મહાદેવનું નામ લીધું, આપણે આનંદ થઈ ગયો, ઓળખી આનંદ થઈ ગયો. ચાલો ફટાફટ થોડું કામ છે, ચાલો પતાવી દઈએ. ચાલો મિત્રો, અત્યારે પણ નિમણનગર આવી ગયા છે રેલના પાટે, અને રેલ આગળ થોડીક વાર પહેલાં વહી ગઈ છે. આપણે થોડાક મોડા પહોંચ્યા પણ તમને રેલના પાટે અત્યારે ઓલરેડી બતાવી દઉં છું. ઊનમાં હાળોને બધા આવ્યા છે મેં રેલના પાટે. અત્યારે બધા આ રીતે બધા જોવે છે કઈ રીતનું કેમ છે. અને અત્યારે રતનપુરથી આપણે મહેમાન પણ આવેલા છે, પણ અત્યારે કેમેરામાં કેદ નથી થતા અને શરમ થોડી ઘણી લાગે છે. તો રેલ હવે આવવામાં વાર લાગે છે. આ લોકો એવું કહે છે, કાંઈ ને એક બે ફોટા પાડીને આપણે નીકળી જઈએ. ટ્રેન ધીમે ધીમે અત્યારે આવી રહી છે અને અમારા દિલીપને વિજયની અત્યારે ટ્રેનને વાટે છે. મજામાં ને? આપણા પતંગભાઈ સંદીપભાઈ લૂંટે છે. વાહ ભાઈ વાહ, લ્યો રેલના પાટામાંથી પતંગ લૂંટે તો સંદીપભાઈ. હાલો હાલો પંજાબી હવે એવા છે. બાપા સીતારામ છે ભાઈ, સરસ મજાનું બધું પંજાબી મળે છે ખાવાનું. આજ આપણે વાસી એનેથી થોડું ઘણું જમવા બેઠતા આવે છે, તો પેલા ફટાફટ જમી લેવી અને જઈશું આપણા ઘરે. અહીંયા આપણે સ્લોકને પૂરો કરવાનો છે, પેલા નિરાતે જમી લેવી. આ રીતની બધી સરસ મજાની હોટલ છે. આ તરફ બધી વેઇટિંગ છે, બધી ગણતી છે. આ બધું સરસ મજાનું બધું ડેકોરેશન છે.